કેમ છો મિત્રો ફરી તમારું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ JK અગ્રવાલ ઉપર। આજે આપણે ફરી આવી ગયા છીએ MM મોટર્સ ઉપર। MM મોટર્સની પહેલાં પણ આપણે એક વિડીયો અપલોડ કરી છે। જો એ વિડીયો તમે ના જોયો તો ઉપર આઈ બટનની અંદર તમને એની લિંક આપી દેશો, ત્યાં જઈને પણ તમે એ વિડીયો જોઈ શકો છો। આજે આપણે ઘણી સસ્તી એટલી સસ્તી કાર જોઈશું ને જે અમદાવાદની અંદર મળવું મુશ્કેલ છે। તો જે આપણે અત્યારે મોસ્ટ ડિમાન્ડિંગ i20 ચાલી રહી છે એનાથી આપણે શરૂઆત કરીશું। પણ એ પહેલાં આપણે વેલકમ કરી લઈએ મુસાભાઈનું। કેમ છો મુસાભાઈ? મજામાં જીતુભાઈ। તો મુસાભાઈ, આપણે આ જે ફર્સ્ટ અત્યારે ગાડી ઊભી છે i20 જે મોસ્ટ ડિમાન્ડિંગ છે, આની શું ડિટેલ રહેશે? જીતુભાઈ, આમાં ડિટેલમાં છે 2012ની ફર્સ્ટ ઓનર i20 મેગ્ના પ્લસ ગાડી તમારે 1 ઓનરમાં આવશે। ડીઝલ વેરિયન્ટ છે અને કન્ડિશન તમે જોઈ શકો છો, 4 ટાયર કંપની ફિટેડ મસ્ત 4 સારા ટાયર છે। નોન એક્સિડન્ટની પૂરેપૂરી ગેરંટી આવશે ગાડીમાં। મિત્રો, નોન એક્સિડેન્ટલની આપણે અહીં જેટલી પણ ગાડીઓ આપણે બતાવી રહ્યા છીએ બધી ગાડીઓની અંદર નોન એક્સિડેન્ટલની ગેરંટી રહેશે। અને હા, ડીઝલની અંદર ગાડી છે અત્યારે i20 ડીઝલની અંદર મળવું નામુમકિન જેવું થઈ ગયું છે। i20 તમને ડીઝલની અંદર નહીં મળે। મુસાભાઈ, જેમ કે i20 ડીઝલની અંદર છે, સમથિંગ માઇલેજ કેટલું આપી દેશે? ડીઝલમાં તમારે હાઈવે પર 25 થી 26ની આસપાસ આપે છે અને સિટીમાં તમારે મિનિમમ 20ની આસપાસ તો ડીઝલમાં આપી જ દે છે માઇલેજ। તો મિત્રો, અગર CNG નખાવાનું હોય તો CNG નખાવાની કોઈ જરૂર નહીં, કારણ કે ડીઝલની અંદર જ આટલું જોરદાર પરફોર્મન્સ તમને મળી રહ્યો છે। 20-25ની માઇલેજ તમને ડીઝલની અંદર ગાડી આપી દેશે। હવે તો કદાચ તમે હેચબેકમાં ના જોઈએ, સેડાનની અંદર કોઈ ગાડી જોતી હોય તો સેડાનની અંદર પણ ગાડી અવેલેબલ છે। નિસાનની સની આવી ચૂકી છે, આની ડિટેલ લઈએ। જીતુભાઈ, આ આપણે 2012ની નિસાન સની ડીઝલ મેન્યુઅલ વેરિયન્ટ છે ને એક્સેલ વર્ઝન આવશે। આમાં બી નોન એક્સિડન્ટની પૂરેપૂરી ગેરંટી ને ફરેલી છે તમારે 65,000ની આસપાસ અરાઉન્ડ કંઈ ફરેલી છે ગાડી। અને આપણે આની આસ્કિંગ કેટલી મૂકેલી છે? આની આસ્કિંગ છે આપણી 190, 1,90,000 1,90,000ની અંદર મિત્રો ફરી સાંભળી લો, 1,90,000ની અંદર તમને સેડાન ગાડી મળી રહી છે। ઇન્ટિરિયર તમે જોયું, એક્સટિરિયર તમે જોયું, જોરદાર કન્ડિશનની અંદર ગાડી મૂકેલી છે। 1,90,000 મુસાભાઈ આ જે પ્રાઇસ છે આની અંદર કંઈક માન સન્માન કંઈક થઈ જશે જીતુભાઈ। આમાં થોડું ઘણું આપણે નેગોશિએટ કરી આપીશું। બાકી ગાડીમાં તમારે કન્ડિશન બાબતે જોવું નહીં પડે। ટાયરથી લઈને એન્જિનથી લઈને એસી વેસી સ્ટેરિંગના કંટ્રોલ બધું અપ ટુ ડેટ તમને વર્કિંગ કન્ડિશનમાં મળશે। 1,90,000ની અંદર ગાડી એકદમ કમ્પ્લીટ શોરૂમ કન્ડિશનની અંદર મળી જશે। ટાયર પણ બ્રેન્ડ ન્યૂ છે આપણે આની અંદર, એટલે એ પણ તમારે જોવું નહીં પડે। એના પછી અગર તમારે આપણે હેચબેકની અંદર જ બીજી ગાડી જોતી હોય તો ફોર્ડની આવી ચૂકી છે। અને જેમ તમને ખબર છે કે ફોર્ડના જે એન્જિન હોય છે એ કેટલા દમદાર હોય છે, ફોર્ડની આવી ચૂકી છે ગાડી, એની ડિટેલ લઈએ। જીતુભાઈ, આવી 2012ની છે, 2012ની ફોર્ડ ફિગો 1.4 EXI ડીઝલ છે ને આ ગાડીમાં પ્રાઇસ આપણે રાખેલી છે 1,50,000 રૂપિયા, જે નેગોશિયેબલ છે। મિત્રો, 1,50,000 1,90,000થી 1,50,000 ઉપર આપણે આવી ગયા છીએ। 1.5 લાખની અંદર ગાડી મળી રહી છે મિત્રો, એ પણ ડીઝલ। હા મિત્રો, 1.5 લાખની અંદર ડીઝલ ગાડી મળી રહી છે। ફોર્ડની ફિગો આપણે મળી રહી છે। એના પછી સ્મોલ ફેમિલીની અંદર હેચબેકની અંદર જે અત્યારે કાર હંમેશાથી ડિમાન્ડમાં રહી છે, i10 આવી ચૂકી છે, આની ડિટેલ લઈએ। જીતુભાઈ, 2008ની i10 મેગ્ના ગાડીની અંદર LED નાખેલું છે, રિવર્સ કેમેરા, 4 પાવર વિન્ડો, પાવર સ્ટેરિંગ, એન્જિન તમારે એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે। નોન એક્સિડન્ટની આમાં બી ગેરંટી। CNGનો બાટલો લાગેલો છે, CNG ઓન પેપર છે અને ગાડી ખાલી 1 લાખ રૂપિયામાં આપી દેવાની છે। 1 લાખની અંદર CNG વાળી ગાડી મિત્રો। અને આપણે મુસાભાઈ, આપણે ઓનર કયું રહેશે આનો? આમાં ઓનરશિપ થર્ડ ઓનર છે। થર્ડ ઓનર છે, પણ આપણે CNG વાળી ગાડી છે અને 1 લાખ અત્યારે મિત્રો તમે આપણે કોઈ પણ ટુ વ્હીલર લેવા જશો ને તો મિત્રો 1 લાખની અંદર ટુ વ્હીલર પણ પ્રોપર નહીં આવી રહ્યા, 1 લાખ પ્લસ જઈ રહ્યા છે ટુ વ્હીલર। CNGની અંદર ગાડી છે એટલે આરામથી તમને 20 થી 25 પ્લસનું આપ તમને એવરેજ કાઢી આવશે, માઇલેજ કાઢી આવશે। એટલે તમે એક્ટિવા કરતાં પણ સસ્તામાં આપણે i10 ફરી શકશો। ગાડીમાં રીપાસિંગ બી ચાલુ છે, 5 વર્ષ વાપરીને ગાડી તમે ભંગારમાં બી આપી દેશો ને તો એ તમારા પૈસા વસૂલ થઈ જશે। તો મિત્રો, આપણે ફ્રીમાં ગાડી ચલાવીને અગર તમે સ્ક્રેપ કરાવશો ને તો પણ તમને આરામથી 80-90ની આપણે આની અંદર એમાઉન્ટ મળી જશે। એટલે ફ્રીમાં ગાડી ચલાવો અને એક્ટિવાના રેટ ઉપર ચલાવો। ચલો આપણી નેક્સ્ટ કાર લઈએ। મોસ્ટ ડિમાન્ડિંગ મિત્રો, મોસ્ટ ડિમાન્ડિંગ સેડાનમાં કોઈ ગાડી હોય તો એ રહી છે હોન્ડાઈની વર્ના। હંમેશાથી ગાડી આ ડિમાન્ડમાં રહી છે, જ્યારથી લોન્ચ થઈ છે હોન્ડાઈની વર્નાની હંમેશાથી ડિમાન્ડ રહી છે। આની ડિટેલ લઈ લઈએ। આજે જીતુભાઈ, 2014ની હ્યુન્ડાઈ વર્ના 1.6 SX પ્લસ ઓપ્શનલ ઓટોમેટિક મિત્રો, ઓટો ગાડી આવી ગઈ તો સૌથી પહેલું આપણે તમને બેનિફિટ કે ઘરમાં સિનિયર સિટીઝન હોય કે લેડીઝ હોય તો ઇઝીલી આને ડ્રાઈવ કરી શકશે। વારંવાર ગેર ચેન્જ કરવાની કોઈ મગજમારી આની અંદર રહેશે નહીં। હવે આની પ્રાઇસ જાણીએ। પ્રાઇસ આમાં જીતુભાઈ 4,25,000 રૂપિયા, જે ઓન ટેબલ થોડું ઘણું નેગોશિએટ થઈ જશે। ગાડી 60 થી 65,000ની આસપાસ કંઈ ફરેલી છે। કિલોમીટરની પૂરેપૂરી ગેરંટી, નોન એક્સિડન્ટની ગેરંટી, ગાડીમાં એન્જિન બનેલું નથી એ વસ્તુની બી પૂરેપૂરી ગેરંટી રહેશે।
એટલે ગાડી પડીકા પેક કોઈ પણ ટાઈપનું કોઈ પણ લેવલે કોઈ પણ છેડાછાડી કરવામાં આવતા નથી, કોઈ પણ વસ્તુ ચેન્જ કરવામાં આવતી નથી. જે ગાડી જે લેવલે આવે છે એ જ લેવલે તમને આપી દેવામાં આવે છે. મીટર ટેમ્પરિંગ, કલર કરેલો, એક્સિડન્ટલ એ કોઈ પણ વસ્તુ તમને અહીં MM મોટર્સ ઉપર જોવા નહીં મળે. ગાડી અગર તમને કોઈ પસંદ આવી રહી છે, ગાડીની ડીલ ફાઇનલ કરી છે, તો સ્ક્રીન ઉપર કોન્ટેક્ટ નંબર ચાલી રહ્યા છે, કોન્ટેક્ટ નંબરથી તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો ચલો હવે આપણી સ્મોલ ફેમિલી સાથે થોડી ઘણી બીજી કાર જોઈ લઈએ. સ્મોલ ફેમિલીની અંદર કોઈ પણ કાર લેવાની પસંદગી થાય ને તો સૌથી પહેલાં જે કાર સિલેક્ટ કરવામાં આવે છે એ કાર આવી ચૂકી છે અલ્ટો, મારુતિ સુઝુકીની અલ્ટો, જે સ્મોલ ફેમિલીની સૌથી પહેલી પસંદગી ગણાય છે. સસ્તી, આપણે મેન્ટેનન્સ ફ્રી ગાડી હોય તો એ છે અલ્ટો. આની ડિટેલ લઈએ. જીતુભાઈ 2012-13ની ગાડી છે અલ્ટો K10 VXI, પેટ્રોલ પ્લસ CNGમાં ગાડી આવશે. CNG ઓન પેપર એન્ટ્રી કરેલી છે. પાવર સ્ટેરિંગ, આગળ બંને પાવર વિન્ડો, AC તમારે કમ્પ્લીટ ને નોન એક્સિડન્ટની ગેરંટી સાથે આવશે. અને આની આસ્કિંગ કેટલી મૂકેલી છે? આની આસ્કિંગ છે આપણી 1,60,000 રૂપિયા, 160 ઓનલી. 1,60,000ની અંદર CNG વાળી મિત્રો, હા ફરી 1,60,000ની અંદર CNG વાળી અલ્ટો તમને મળી રહી છે. અગર આ અલ્ટો તમને પસંદ નહીં આવી રહી તો આપણી જોડે અલ્ટોના હજી પણ આપણે ઓપ્શન અવેલેબલ છે. બીજી અલ્ટો આવી ચૂકી છે, આની પણ ડિટેલ લઈ લઈએ. આ છે જીતુભાઈ આપણે 2009ની અલ્ટો LXI, 2009ની અલ્ટો LXI સેકન્ડ ઓનર, પ્યોર પેટ્રોલ. ખાલી ને ખાલી પ્રાઇસ આનું રાખેલું છે 99,000 રૂપીસ ઓનલી. 99,000 મિત્રો, 1,00,000ની અંદર આવી ગયા છીએ હવે. પહેલાં 1,00,000ની ગાડી આપણે તમને બતાવી i10, આપણે એ CNG વાળી 1,00,000 પણ નહીં, તમારે જો 99,000ની અંદર તમને ગાડી મળી રહી છે, જે અત્યારે ટુ વ્હીલર નહીં મળી રહ્યા મિત્રો. 99,000 આમાં બી ગાડીમાં નોન એક્સિડન્ટની તમારે ગેરંટી આવશે. 4 ટાયર તમારે નવા આવશે ને ગાડી પાવર સ્ટેરિંગ ને AC બધું કમ્પ્લીટ છે ગાડીમાં. એટલે બધી ફંક્શનલ વસ્તુ બધી કમ્પ્લીટલી ચાલુ છે. તમારે 1 રૂપિયાનો ખર્ચો નહીં કરવાનો, ખાલી ફ્યુલ નખાઈને ગાડી ચલાવવાની છે. 99,000ની અંદર તમને ડીલ મળી જશે. એના પછી સ્મોલ ફેમિલીની અંદર હજી અગર હોન્ડાઈની અંદર તમારે ઓપ્શન જોઈએ તો હોન્ડાઈની અંદર પણ તમને ઓપ્શન મળી જશે. ઇયોન આવી ચૂકી છે, આની ડિટેલ લઈ લઈએ. આ છે જીતુભાઈ આપણે 2012ની ઇયોન સ્પોર્ટ, 2012ની ઇયોન સ્પોર્ટ ફર્સ્ટ ઓનર ગાડી છે. ગાડીમાં તમારે એરબેગ, ABS, કંપની ફિટેડ મ્યુઝિક સિસ્ટમ, પછી તમારે AC બધી ફીચર આમાં તમારે લો બજેટ કારમાં તમારે જે ફીચર જોઈએ એ બધા ફીચર આમાં તમને મળી જશે. અને આપણે આની આસ્કિંગ કેટલી મૂકેલી? આસ્કિંગ આની છે 1,60,000 રૂપિયા ખાલી. 1,60,000ની અંદર તમને ઇયોન મળી જશે અને 1,60,000ની અંદર તમને મારુતિ સુઝુકીની અલ્ટો મળી જશે. બે ઓપ્શન સેમ પ્રાઇસ ઉપર મળી રહ્યા છે. કોઈ પણ ઓપ્શન તમે આની અંદર સિલેક્ટ કરી શકો. અને અત્યારે આપણે વિડીયોની અંદર જેમ તમે જો મોસ્ટ ઓફ બધી ગાડી મિત્રો, બધી ગાડી 2,00,000ની અંદર આપણે તમને અહીં જોવા મળી જશે. કોઈ પણ શોરૂમે તમે જાઓ છો તો કેટલી જગ્યાએ તો આપણે 2,00,000થી ગાડીઓ સ્ટાર્ટ પણ નહીં થતી. અહીં તમને મેં ઘણી બધી ગાડીઓ દેખાઈ જે 2,00,000ની અંદર બજેટ છે. અગર તમારે સેડાન ગાડી જોઈએ, હેચબેકની અંદર ગાડી જોઈએ તો અહીં ઘણા બધા ઓપ્શન છે. CNGના પણ ઘણા બધા ઓપ્શન છે, ડીઝલના ઘણા બધા ઓપ્શન છે. જો આ બધી ગાડીઓ જોવી હોય તો ક્યાં આવવું પડશે એકવાર એનું એડ્રેસ મુસાભાઈ જોડે જાણી લઈએ. એડ્રેસ છે આપણે બહેરામપુરા પોલીસ ચોકી પાસે, MM મોટર, અમદાવાદ. તો જેમ મુસાભાઈએ જણાવ્યું આ એનું એડ્રેસ છે અને અત્યારે સ્ક્રીન ઉપર તમને એમની બધી ડિટેલ દેખાઈ રહી હશે. એમનું એડ્રેસ દેખાય છે, ઉપર કોન્ટેક્ટ નંબર દેખાય, કોન્ટેક્ટ નંબરથી કોન્ટેક્ટ કરી શકો છો. પણ મારું માનવું એવું છે તમે એકવાર શોરૂમની મુલાકાત કરો, રૂબરૂ ગાડી જો, ગાડી ચેક કરો, ગાડીની ટેસ્ટ ડ્રાઈવ કરો, એના પછી તમને એની ઉપર સારું એવું ડિસ્કાઉન્ટ પણ કરી આપવામાં આવશે. અને જો એમનું કેટલોગ જોવું હોય તો અમારા ડિસ્ક્રિપ્શનની અંદર કેટલોગની લિંક પણ આપેલી છે, ત્યાં જોઈને આપણે આખી ગાડીઓનું કેટલોગ પણ તમે જોઈ શકો છો. જો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર ના છો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા